ગુજરાતના મતદાન પહેલા આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ કર્યો ધડાકો। પોરબંદર ભાજપના નારાજ નેતાઓ મારા સંપર્કમાં। વસોયાનું કહેવું છે જયેશ રાદડિયા, મનસુખ માંડવિયાના સમર્થકો નારાજ ચાલી રહ્યા છે। રમેશ ધડુક બહારના ઉમેદવાર છે। સુરતમાં રહેનાર ઉમેદવાર જનતાનું શું કામ કરશે, આ વસોયાએ હવે સવાલ ઉઠાવ્યો છે। ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલે સમગ્ર ગુજરાતની 26 બેઠકોનું મતદાન થવાનું છે। તેવા જ સમયે ધડાકો કર્યો છે પોરબંદર કોંગ્રેસ નેતા લલિત વસોયાએ। લલિત વસોયાનું કહેવું છે કે મારી સાથે ભાજપના કેટલાક નેતાઓ મારા સમર્થનમાં છે। અનેક મહારથીઓ ટિકિટની લાઈનમાં હતા। પોરબંદર બેઠક છેલ્લે સુધી ભાજપના દરેક કેન્ડિડેટો વચ્ચે, દરેક માગણીદારો વચ્ચે કસોકસની જંગ હતી અને એમાં રાદડિયા પરિવાર હોય, જસુમતીબેન કોરાટ હોય, ભરતભાઈ બોગરા હોય કે મનસુખભાઈ ખાચરિયા જેવા પાયાના ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ નથી આપી। બહારના ઉમેદવારને પૈસાના જોરે ટિકિટ આપી છે। કાર્યકર્તાઓની અંદર ભારોભાર નારાજગી છે। ફક્ત સાહિત્ય રોડ ઉપર લગાવેલું દેખાય છે, બાકી બૂથ મેનેજમેન્ટને નામે કે નીચેનો કોઈ કાર્યકર્તા કામ કરતો નથી। અને એનામાં અસંતોષ એ છે કે કોંગ્રેસમાંથી લઈ ગયેલા લોકોને ભાજપ સારા હોદ્દાઓ ઉપર સારા પદો આપે છે, કેબિનેટ મંત્રી બનાવે છે। એને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ છે અને મોટા ભાગના કાર્યકર્તાઓ આગેવાનો મારી હારે સંપર્કમાં છે। એટલે માની શકાય કે સંપર્કમાં કોઈ નવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના તમારી સાથે જોડાઈ શકે છે કોંગ્રેસમાં, અથવા પછી કોઈ સંપર્કમાં છે તો તમને ઇન્ડાયરેક્ટલી તમને આજ તમે નામ દીધા, જસુબેન કોરાટ હોય, રાદડિયા પરિવાર હોય કે પછી મનસુખ માંડવિયા જે દિગ્ગજ માનવામાં આવે છે આ વિસ્તારના, તો તમને તો મદદ કરશે તમને? નહીં, એ મદદ કરશે એવું હું નથી કહેતો, પણ જે જોશથી કામ કરતા હોય નીચેના કાર્યકર્તાઓ, પાયાના કાર્યકર્તાઓની વાત કરું છું। એક પાયાના કાર્યકર્તાઓ કામ કરતા નથી। ફક્ત એની પાછળનું કારણ છે કે રમેશભાઈ ધડુક જે મારી સામેના ઉમેદવાર છે એ સુરત રહે છે, તો પાયાના કાર્યકર્તાને કામ પડશે તો એ સુરત જવાના છે। કાર્યકર્તાઓમાં અસંતોષ છે, બાકી તો પાર્ટીના નેતાઓ જનૂનથી કામ કરે છે, પણ તળિયાના લોકો છે એ કામ નથી કરતા। અને એ લોકો બધા મારી હારે, હું પણ એક કાર્યકર્તા કક્ષાની વ્યક્તિ છું, મારી હારે સંપર્કમાં છે। તો જે રીતે કહી રહ્યા છે લલિત વસોયા, ગુજરાતના મતદાન પહેલા આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર। લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ કર્યો છે ધડાકો કે ભાજપના નારાજ નેતાઓ મારા સંપર્કમાં છે। કેટલાય સમર્થકો હજુ પણ કોંગ્રેસને સમર્થન આપી શકે છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું છે જયેશ રાદડિયા, મનસુખ માંડવિયાના સમર્થકો મારા સંપર્કમાં। ગુજરાતના મતદાન પહેલા સૌથી મોટા સમાચાર। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અહીં ખરાખરીનો જંગ જોવા મળનાર છે, પરંતુ આ વખતે જે રીતે ભાજપે રમેશ ધડુકનું નામ જ્યાં ઉમેદવારી તરીકે નોંધાવ્યું છે, ત્યારે લલિત વસોયા સ્પષ્ટપણે એ પણ કહી રહ્યા છે કે અહીં બહારના ઉમેદવારનું શું કામ। જયેશ રાદડિયા જોડાઈ ગયા છે ન્યૂઝ 18 સાથે, સીધી વાત કરશે। આપજી, આપનું સ્વાગત છે જયેશજી। જે રીતે પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા કહી રહ્યા છે કે ભાજપના નારાજ નેતા મારા સંપર્કમાં, અને તે પણ તમારા નામજોગ, આપના સમર્થકો તેમની સાથે છે, શું છે આપની પ્રતિક્રિયા? ખોટી વાત છે, એમાં કોઈ સમર્થકો ક્યાંય કોઈ નારાજ નથી અને ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો કાર્યકર્તાઓ પોરબંદર અમારા ઉમેદવાર લોકસભાના રમેશભાઈ ધડુકને જીતવા માટે પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે। એટલે ખોટા મત લેવા માટેના પ્રયત્નો છે અને એમાં ક્યાંય કોઈ આગેવાનો કાર્યકર્તાઓ કે મતદારો એમાં આવવાના નથી। પરંતુ આ વખતે જ્યારે ટિકિટની ફાળવણી થઈ તે વખતની જે નારાજગી હતી ફરીથી શું એક વખત સામે આવશે? કદાચ આપના સુધી તે વાત ન પહોંચે, પરંતુ સમર્થકો નારાજ છે? કોઈ સમર્થકો ક્યાંય નારાજ નથી। પૂરી તાકાત સાથે મારી વિધાનસભામાં પણ કાર્યકર્તાઓ અને સમર્થકો કામે લાગી ગયા છે અને પેટી ખુલશે મતગણતરી સાથે ત્યારે બતાવશે કે મારા વિસ્તારની કેટલી લીડ આવે અને પૂરી તાકાતથી અમે કામ કરીએ છીએ। એટલે ખોટા એવા વાતો કરી અને મત લેવાના પ્રયત્નો જે અત્યારે કરી રહ્યા છે અને ક્યાંય કોઈ નારાજ ક્યાંય નથી। ઉલટાનું ઉપલેટા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં જેતપુર નગરપાલિકાના 10 અપક્ષ સભ્યો અને 2 કોંગ્રેસના સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં અમે જોઈ રહ્યા છે। તેમ છતાં હું હજુ એક વખત આપને પૂછવા માંગીશ, રાદડિયા પરિવારના નામ સાથે આવ્યું હતું, કેટલાક વિરોધને લઈને સોશિયલ મીડિયામાં એ વાત ફરતી થઈ હતી, તો જયેશ રાદડિયા પરિવાર સાથે શું સમર્થકો પણ નારાજ છે? ક્યાંય નારાજગી નથી। હું પોતે આખી લોકસભાની જવાબદારી લઈને નીકળ્યો છું અને પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટી અને અમારા ઉમેદવાર રમેશભાઈ ધડુક જીતે એ માટે અમે કામ કર્યા છીએ। ક્યાંય કોઈ નારાજગીની વાત નથી અને મતદાનને 3 દિવસની વાત છે ત્યારે ઉશ્કેરવાના જે ખોટા મત લેવાના વારંવાર પ્રયત્નો થતા રહ્યા છે એમાં લોકો આવવાના નથી અને આ સીટ અમને જંગી બહુમત સાથે જીતવાના છે। અને જેતપુર જામખોડા મારી વિધાનસભા
કે ત્યાં કીધું કે મુખ્યમંત્રી વિજયભાઈની હાજરીમાં 10 અપક્ષના નગરપાલિકાના સભ્યો અને 2 કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોને મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે. મારી પાર્ટી મજબૂત બને, હું પોતે મજબૂત બનવું એ દિશામાં મારા પ્રયત્નો છે અને અમે પૂરી તાકાતથી. તો જયેશભાઈ, લલિત વસોયાના આ નિવેદનો પાયાવિહોણા ગણો છો આપ? 100% પાયાવિહોણા છે અને ખોટા અમારા નામ પર મત લેવા માટેના પ્રયત્નો છે અને લોકો ક્યાંય એમાં આવતા નથી. અને જ્યારે મતદાન થશે ને મત ગણતરી થશે ત્યારે ખબર પડશે કે આ નિવેદન કરવું કેટલું યોગ્ય ને કેટલું અયોગ્ય છે. ભાજપના ઉમેદવાર રમેશ ધડુકને લઈને શું કહેશો? ઉમેદવારી તેમને સોંપવામાં આવી ત્યારબાદ પણ નારાજગી સામે આવી હતી. ક્યાંય નારાજગી નથી. મેં ત્યારે પ્રેસ કોન્ફરન્સ લઈને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું માન સન્માન આપ્યું છે. મારી અપેક્ષા કરતા પણ વધારે પાર્ટીએ મને મહત્વ આપ્યું છે અને આ સીટ જીતાડવી ખાલી મારે જેતપુર જામખોડા મારી વિધાનસભા પૂરતું નહીં પણ આખી પોરબંદર લોકસભાની જવાબદારી મેં લીધી છે અને એ માટે હું મેંદરડા પણ સભા કરી આવ્યો છું. આવતીકાલે વંથલી પણ જવાનો છું. કાલે ઉકેટામાં મારી બાઇક રેલી છે. આજે હું જામનગરના પ્રવાસ છું. જેતપુર જામખોડા મારો વિધાનસભાનો પ્રવાસ પૂરો થઈ ગયો છે. કેશોદ કાર્યાલયના મધ્યસ્થ ઉદઘાટન વખતે પણ હું ત્યાં હાજર હતો અને પૂરી તાકાતથી આ લોકસભાની ચૂંટણીમાં હું કામ કરું છું. જે ચોક્કસથી આ વખતે હવે મતદાનને ખૂબ જ ગણતરીના દિવસો બાકી છે, તેવા સમયે આવા સમાચાર સામે આવવા ચોક્કસથી ભાજપ માટે ક્યાંક ફટકો પણ પડી શકે છે જો સમર્થકો તેમની તરફ થયા તો. જયેશભાઈ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. સમર્થકો કોઈ નારાજ નથી તેવું સ્પષ્ટપણે જયેશ રાદડિયા કહી રહ્યા છે. તેમનું એમ કહેવું છે કે અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને તેઓ કહી ચૂક્યા છે કોઈ નારાજગી નથી, માત્ર ને માત્ર કોંગ્રેસ મત મેળવવા માટે આ પ્રકારના ગતકડા કરી રહ્યા છે. લલિત વસોયાએ શું કહ્યું હતું આવો ફરી એકવાર આપણે સંભળાવીએ. સંગઠનના અનેક મહારથીઓ ટિકિટની લાઇનમાં હતા. પોરબંદર બેઠક છેલ્લે સુધી ભાજપના દરેક કેન્ડિડેટો વચ્ચે, દરેક માગણીદારો વચ્ચે કસોકસની જંગ હતી અને એમાં રાદડિયા પરિવાર હોય, જસુમતીબેન કોરાટ હોય, ભરતભાઈ બોગરા હોય કે મનસુખભાઈ ખાચરિયા જેવા પાયાના ભાજપના કાર્યકર્તાઓને ટિકિટ નથી આપી. બહારના ઉમેદવારને પૈસાના જોરે ટિકિટ આપી છે. કાર્યકર્તાઓની અંદર ભારોભાર નારાજગી છે. ફક્ત સાહિત્ય રોડ ઉપર લગાવેલું દેખાય છે, બાકી બૂથ મેનેજમેન્ટને નામે કે નીચેનો કોઈ કાર્યકર્તા કામ કરતો નથી. અને એનામાં અસંતોષ એ છે કે કોંગ્રેસમાંથી લઈ ગયેલા લોકો ને ભાજપ સારા હોદ્દાઓ ઉપર સારા પદો આપે છે, કેબિનેટ મંત્રી બનાવે છે. એને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ છે અને મોટા ભાગના કાર્યકર્તાઓ આગેવાનો મારી હારે સંપર્કમાં છે. એટલે માની શકાય કે સંપર્કમાં કોઈ નવા નેતાઓ ભારતીય જનતા પાર્ટીના તમારી સાથે જોડાઈ શકે છે કોંગ્રેસમાં, અથવા પછી કોઈ સંપર્કમાં છે તો તમને ઇન્ડાયરેક્ટલી તમને આજ તમે નામ દીધા, જસુબેન કોરાટ હોય, રાદડિયા પરિવાર હોય કે પછી મનસુખ માંડવિયા જે દિગ્ગજ માનવામાં આવે છે આ વિસ્તારના, તો તમને મદદ કરશે તમને? નહીં, એ મદદ કરશે એવું હું નથી કહેતો, પણ જે જોશથી કામ કરતા હોય નીચેના કાર્યકર્તાઓ, પાયાના કાર્યકર્તાઓની વાત કરું છું. એક પાયાના કાર્યકર્તાઓ કામ કરતા નથી. ફક્ત એની પાછળનું કારણ છે કે રમેશભાઈ ધડુક જે મારી સામેના ઉમેદવાર છે એ સુરત રહે છે, તો પાયાના કાર્યકર્તાને કામ પડશે તો એ સુરત જવાના છે. કાર્યકર્તાઓમાં અસંતોષ છે, બાકી તો પાર્ટીના નેતાઓ જનૂનથી કામ કરે છે, પણ તળિયાના લોકો છે એ કામ નથી કરતા. અને એ લોકો બધા મારી હારે, હું પણ એક કાર્યકર્તા કક્ષાની વ્યક્તિ છું, મારી હારે સંપર્કમાં છે. તો આપે સાંભળ્યું શું કહી રહ્યા છે લલિત વસોયા. તેઓનું કહેવું છે કે પૈસાના જોરે ટિકિટ આપવામાં આવતા હવે તળિયાના જે લોકો છે, એટલે કે જે કાર્યકર્તાઓ છે તેઓમાં નારાજગી સામે આવી છે અને તેના જ કારણે કોંગ્રેસના લોકોને પદ મળતા ભાજપના લોકો નારાજ જોવા મળી રહ્યા છે.